હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આગળના લેક્ચરમાં એકમ વર્તુળ વિશે ચર્ચા કરેલી. સૌ પ્રથમનો લેક્ચર વર્તુળનું પ્રમાણિક સમીકરણ, વર્તુળનું કાર્તેજીય સમીકરણ અને એકમ વર્તુળનું સમીકરણ. ત્યારબાદ આપણે એની આકૃતિ પણ જોઈતી જાતે બનાવીને, કે ઉગમ બિંદુથી લઈને એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ દોરતા એક્સ અક્ષ અને વાય અક્ષ સાથે બે છેદ બિંદુઓ મળતા હતા. એ છેદ બિંદુઓના નામ આપણે આપેલા એ ડેશ, બી અને બી ડેશ. એ પાસે તો ઘણી બધી કિંમત મળતી હતી. એ જ રીતે એ ડેશ પાસે, બી પાસે, બી ડેશ પાસે ઘણી બધી કિંમત આપણને મળતી હતી. એ બધી કિંમતો આપણે ભેગી કરી, એટલે કે એની યાદી જે સ્વરૂપ હતું એ આપણે ભેગું કરી અને એને ગુણધર્મની રીતે પણ દર્શાવેલું. ત્યારબાદ એ પાસે કેવી કિંમત મળે, તો કે જેમાં પાઈનો ગુણક યુગ્મ હોય તેવી બધી જ કિંમત એ પાસે મળતી હતી. એ ડેશ પાસે તો કે પાઈનો ગુણક અયુગ્મ હોય તેવી બધી જ કિંમત મળતી હતી. જ્યારે બી અને બી ડેશ પાસે માત્ર π/2નો ગુણક અયુગ્મ હોય એવી કિંમત મળતી હતી. તો બી અને બી ડેશ પાસે આપણે નક્કી કઈ રીતે કરવું કે કોઈ પણ કિંમત છે એ બી પાસે છે કે બી ડેશ પાસે છે. તો એ માટે થઈને આપણે લાસ્ટ લેક્ચરમાં છેલ્લી જે બે લાઈન જોયેલી અને એના અમુક એક્ઝામ્પલ જોયેલા, તે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો તમારે 4 વડે ભાગાકાર કરવાનો. હું અત્યારે ધન પૂર્ણાંક માટે વાત કરું છું. કયા પૂર્ણાંક માટે? ધન પૂર્ણાંક માટે. તો કોઈ પણ સંખ્યા આપેલી હોય એનો આપણે 4 વડે ભાગાકાર કરતા જો શેષ 1 વધે તો આપણે એવું કહેતા હતા બિંદુ બી, અને જો શેષ 3 વધે તો આપણે એવું કહેતા હતા બિંદુ બી ડેશ. આનાથી ઉલટું, કે કોઈ ઋણ સંખ્યા આપેલી હોય, π/2નો ગુણક હોય, અયુગ્મ હોય. યુગ્મ તો હોવાનો જ નથી, કેમ કે યુગ્મ હોય તો તેનો 2 વડે ભાગ ચાલશે. તો યુગ્મ કોઈ પણ સંખ્યા હશે એનો 2 વડે ભાગ ચાલવાનો છે. તો π/2નો કોઈ પણ અયુગ્મ પૂર્ણાંક હોય અને ઋણ પૂર્ણાંક હોય તો પણ એ કિંમત ધન છે એવું માનીને તમારે 4 વડે ભાગાકાર કરી નાખવાનો. પણ એનાથી ઉલટું, કે જો શેષ 1 આવે તો બિંદુ બી ડેશ, અને જો શેષ 3 આવે તો બિંદુ બી. એ આપણે કોઈ પણ કિંમત પાસે શોધી શકીએ. હવે આગળ ચર્ચા કરીએ તો આગળની થિયરી કે વ્યાખ્યા. વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા જોઈએ, ખૂણાનું અંશ માપ. ખૂણાનું અંશ માપ. ચલો, ખૂણાનું અંશ માપ એટલે કે ડિગ્રી. અંશ માપ એટલે ડિગ્રી પણ કહેવાય, જે તમે 10મા ધોરણ સુધી જોઈને આવ્યા તે. ખૂણાનું અંશ માપ એટલે કે ડિગ્રી. એક જ મિનિટ મને આપજો, ફ્રેમ કપાતી નથી ને? ના, દેખાય છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચલો, ખૂણાનું અંશ માપ એટલે કે ડિગ્રી. તો ડિગ્રીની વાત કરીએ તો માની લો કે કાટકોણ ત્રિકોણ છે. ચલો, આ એક કાટકોણ ત્રિકોણ છે. આ ખૂણો મારો કાટખૂણો છે, બરાબર? આ કાટકોણ ત્રિકોણ છે તો આ ખૂણો 90 ડિગ્રીનો થઈ ગયો. કાટખૂણો એટલે કે 90 અંશનો ખૂણો હોય તેને. તો આ જે કાટકોણ ત્રિકોણ છે એના તમે 90 ભાગ કરો. કેટલા ભાગ કરવાના? 90 ભાગ કરવાના. ચલો, આ પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, ચોથો ભાગ, પાંચમો ભાગ, છઠ્ઠો ભાગ, સાતમો ભાગ, આ રીતે એના 90 ભાગ કરવાના. 90 ભાગ કરો તો એક જે ભાગ હશે, 90 ભાગ કર્યા બાદ જે એનો કોઈ પણ એક તમે ટુકડો પસંદ કરો તો એ જે ખૂણો બનાવે એને કહેવાય એક અંશ. શું કહેવાય? એક અંશ. વ્યાખ્યા લખજો, કાટકોણ ત્રિકોણના કાટખૂણાના 90 સમાન ભાગ કરવામાં આવે. 90 સમાન ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગને એક અંશ માપ કહેવાય છે. એક અંશ માપ કહે છે, અથવા તો કહેવાય છે. એનો સંકેત કેવો હોય? તેનો સંકેત 1 ડિગ્રી. 1 ડિગ્રી યાદ રહેશે. કાટખૂણો જે આપેલો હોય એના તમે 90 સમાન ભાગ કરો તો એ જે પ્રત્યેક ભાગ છે એને કહેવાય એક અંશ. પાક્કું? આગળની ચર્ચા કરીએ. એક અંશ માપ કહે છે, અને અંશ માપને ઇંગ્લિશમાં ડિગ્રી મેઝરમેન્ટ પણ કહેવાય. શું કહેવાય? ડિગ્રી મેઝરમેન્ટ. ડિગ્રી
મેઝરમેન્ટ. આ થઈ ગઈ એની પહેલી વ્યાખ્યા, ખૂણાનું અંશમાપ. કે ભાઈ કાટકોણ ત્રિકોણ તમને આપેલો હોય તો કાટકોણ ત્રિકોણના 90 સમાન ભાગ કરવામાં આવે તો એમાંના પ્રત્યેક ભાગને એક અંશમાપ કહેવાય. ડિગ્રી મેઝરમેન્ટ તરીકે પણ ઓળખી શકાય. યાદ રહેશે. ચાલો બીજી વ્યાખ્યા જોઈએ, કળા. બીજી વ્યાખ્યા જોઈએ, કળા. કળા ઇંગ્લિશમાં એને કહેવાય મિનિટ. ઇંગ્લિશમાં એને કહેવાય મિનિટ. 1 કલાક હોય ને તો એની 60 મિનિટ થાય. 1 કલાકની 60 મિનિટ થાય. એ જ રીતે જેમ ઘડિયાળના કાંટામાં તમે જોતા હોય તો પહેલો કલાક કાંટો, પછી મિનિટ કાંટો અને પછી સેકન્ડ કાંટો. એ જ રીતે જો આ અંશમાં એટલે કે ખૂણાના માપમાં જોવા જાઓ તો સૌથી મોટું અંશમાપ, પછીનું કળા અને આની પછીનું આવશે વિકળા. શું આવશે? વિકળા. તો કળા એટલે કે મિનિટ કોને કહેવાય? તો કે એક અંશ માપના 60 સમાન ભાગ કરવામાં આવે. 60 સમાન ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગને એક કળા કહેવાય. પ્રત્યેક ભાગને એક કળા કહેવાય. સંકેત એનો શું? તો કે 1 પછી ઉપર એક ડેશ, 1 ડેશ. શું આવશે? 1 ડેશ. આ એનો સંકેત છે કે કળા કોને કહેવાય? તો કે જે એક અંશમાપ હોય એના 60 સમાન ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગને શું કહેવાય? પ્રત્યેક ભાગને શું કહેવાય? એક કળા. યાદ રહેશે. એટલે એટલું આના ઉપરથી સાબિત થાય કે જો 60 કળા ભેગી કરો તો 1 મિનિટ બને. બોલો હા કે ના? 60 કળા ભેગી કરો તો 1 મિનિટ બને. તો 1 અંશ બરાબર 60 મિનિટ અથવા તો કળા. 1 અંશ બરાબર 60 મિનિટ અથવા તો કળા. યાદ રહેશે. પાક્કું. ત્રીજી આના ઉપરથી વ્યાખ્યા લઈએ. ચાલો તો ત્રીજી વ્યાખ્યા છે વિકળા. મિનિટથી પણ નાનો એકમ તો કે સેકન્ડ. મિનિટથી નાનો એકમ સેકન્ડ. ચલો તો આમાં જેમ અંશમાપના 60 ભાગ કર્યા એ જ રીતે આમાં એક કળાના 60 ભાગ કરવાના. કોના કરવાના? એક કળાના. તો એક કળાના 60 સમાન ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગને એક વિકળા કહે છે. પ્રત્યેક ભાગને એક વિકળા કહે છે. તેનો સંકેત શું? તો સંકેત 1 ડબલ ડેશ. 1 ડબલ ડેશ. યાદ રહેશે. તો જેમ કળાની વ્યાખ્યા પરથી આપણે એક સૂત્ર તાર્યું કે એક અંશ એટલે 60 મિનિટ અથવા 60 કળા. એ જ રીતે એક કળાના 60 ભાગ કરવામાં આવે તો એક ભાગને કહેવાય એક વિકળા. તો એનો મતલબ 60 વિકળા ભેગી થાય ને ત્યારે 1 મિનિટ બને. 60 વિકળા જ્યારે ભેગી થાય ત્યારે 1 મિનિટ બને. તો આવું પણ લખી શકાય કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. યાદ રહેશે. પાક્કું. તો બીજી વાત, અહીં 60 મિનિટ છે. 60 મિનિટ ન લખવી હોય તો આપણને ખબર છે કે 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો અહીંયા 60 ગુણ્યા 60 કરી નાખો તો આખું માપ શેમાં ફરી જાય? શેમાં ફરી જાય? કળામાં, વિકળામાં. શેમાં ફરશે? વિકળામાં. તો આવું લખી શકાય ને કે 1 અંશ બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. 1 અંશ બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. યાદ રહેશે. પાક્કું. તો આ 3 વ્યાખ્યા મેન થઈ. કઈ? એક ખૂણાનું અંશમાપ, એક કળા અને એક વિકળા. ખૂણાનું અંશમાપ કોને કહેવાય? તો કે કાટકોણ ત્રિકોણમાં જે કાટખૂણો છે એના 90 સમાન ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગને એક અંશમાપ કહે છે. પ્રત્યેક ભાગને એક અંશમાપ કહે છે. એનો સંકેત શું? તો કે 1 ડિગ્રી. અત્યાર સુધી 10મા ધોરણમાં તમે ડિગ્રી લખતા નહોતા કેમ કે અત્યાર સુધી તમારે એક જ માપ આવતું હતું, ખૂણાનું અંશમાપ.
એટલે ખાલી 30 લખેલું હોય ને તો પણ તમે 30 અંશ વાંચી લેતા હતા, ખાલી 40 કે 45 લખેલું હોય તો તમે પણ 45 અંશ એવું વાંચી લેતા હતા. હવે તમારે 11મા ધોરણમાં કાટકોણ ત્રિકોણ એટલે કે આ જે ત્રિકોણમિતિ વિધેય છે એમાં તમારે ખૂણાના 2 માપ આવવાના છે, એક ખૂણાનું અંશ માપ અને એક ખૂણાનું રેડિયન માપ. એટલે તમારે ચોક્કસપણે એને સ્પેસિફાય કરવું પડે કે આ ખૂણાનું અંશ માપ છે કે ખૂણાનું રેડિયન માપ છે, યાદ રહેશે. એટલે ફરજિયાત હવે અંશ તમારે લખવાનો. તો એનો સંકેત છે 1 ડિગ્રી એટલે કે ડિગ્રી મેઝરમેન્ટ. આગળ જોઈએ તો કળા એટલે કે એને કહેવાય મિનિટ. તો એક અંશ માપ હોય, આજે એમાં તમે એક અંશ કહેતા હતા ને, એક અંશ માપના ફરીથી તમે 60 સરખા ભાગ કરો. કેટલા ભાગ કરો? 60 સરખા ભાગ કરો તો પ્રત્યેક ભાગને શું કહેવાય? એક કળા. શું કહેવાય? એક કળા. તો સંકેત એનો શું? તો કે 1 ડેશ. સંકેત શું છે? 1 ડેશ. ત્યારબાદ તો કે એક અંશ બરાબર 60 મિનિટ પણ લખી શકાય. 60 મિનિટ પણ લખી શકાય. ત્યારબાદ વિકળાની વ્યાખ્યાની વાત કરીએ તો એક કળાના 60 સમાન ભાગ કરવામાં આવે. એક કળાના 60 સમાન ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગને કહેવાય એક કળા. શું કહેવાય? એક કળાના 60 સમાન ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગને કહેવાય એક વિકળા. શું કહેવાય? વિકળા. વિકળાને આપણે સેકન્ડ વડે પણ દર્શાવી શકીએ. એનો મતલબ એક અંશ બરાબર 60 મિનિટ બરાબર 3600 સેકન્ડ. 3600 સેકન્ડ યાદ રહેશે. આમ ઘડિયાળના કાંટા જેવું જ છે. કલાક કાંટો હોય તો 1 કલાક બરાબર 60 મિનિટ લખાય. 1 મિનિટ બરાબર કેટલી સેકન્ડ? તો કે ભાઈ 60 સેકન્ડ. તો 1 કલાકમાં કેટલી સેકન્ડ આવે? તો કે 60 ગુણ્યા 60. કેટલી સેકન્ડ થાય? 3600. કેટલી થશે? 3600. તો MCQ માટે ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું. યાદ રહેશે. આ 3 વ્યાખ્યા થઈ. કોની? કળાની, વિકળાની અને એક તમારું મેઇન ખૂણાનું અંશ માપ. તો ખૂણાનું અંશ માપ આવ્યું તો એવું બીજું કયું માપ છે? ખૂણાનું અંશ માપ આવ્યું તો એવું બીજું કયું માપ છે? તો હવે જોઈએ આગળ ખૂણાનું રેડિયન માપ. ખૂણાનું રેડિયન માપ. ચાલો તો આગળ વ્યાખ્યા નંબર 4. ખૂણાનું રેડિયન માપ. RADIAN રેડિયન માપ એટલે કે રેડિયન મેઝરમેન્ટ. તો રેડિયન મેઝરમેન્ટ શું કહે છે? કોઈ પણ વર્તુળ હોય, માની લો કે આ વર્તુળ છે, વર્તુળમાં વર્તુળની ત્રિજ્યા, માની લો કે અહીંયા મારું કેન્દ્ર છે, આ મારી ત્રિજ્યા છે R. કેટલી છે? R. તો વર્તુળની ત્રિજ્યાએ તેની બનાવેલી ચાપ આગળ, માની લો કે R ત્રિજ્યા છે ને, તો તમારે R લંબાઈની ચાપ લેવાની. R ત્રિજ્યા હોય તો તમારે R લંબાઈની ચાપ લેવાની. જો તમારી ત્રિજ્યા 5 હોય તો તમારે 5 એકમની ચાપ લેવાની. જો તમારી ત્રિજ્યા 10 હોય તો તમારે 10 એકમની ચાપ લેવાની. તો વર્તુળની ત્રિજ્યા જેટલી જ ચાપની લંબાઈ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે, એટલે વર્તુળમાં ત્રિજ્યા તમારી R છે, તમે અહીંયાથી ચાલવાનું શરૂ કરો, માની લો R જેટલું ચાલો છો. કેટલું ચાલો છો? R. તો આ એક તમારી ચાપ થઈ ગઈ. આ તમારી ચાપ થઈ ગઈ. આ ચાપને નામ આપી દઉં છું APB. માની લો કે આ ખૂણો મારો અહીંયા કંઈક બને છે થીટા. શું બને છે? થીટા. તો વર્તુળની ત્રિજ્યા જેટલી જ ચાપની લંબાઈએ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો, એ ખૂણાને કહેવાય રેડિયન માપ. શું કહેવાય? ખૂણાને કહેવાય રેડિયન માપ. તો વર્તુળની ત્રિજ્યા જેટલી જ ચાપની લંબાઈએ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાનું રેડિયન માપ કહે છે.
ખૂણાનું રેડિયન માપ કહે છે. ફરીવાર, વર્તુળમાં વર્તુળની ત્રિજ્યા જેટલી જ ચાપની લંબાઈએ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને, વર્તુળનો ખૂણો જે બને છે એ ખૂણાને કહેવાય ખૂણાનું રેડિયન માપ. ખૂણાનું રેડિયન માપ યાદ રહેશે. આ થઈ ગઈ ખૂણાના રેડિયન માપની વ્યાખ્યા. એકમ વર્તુળ માટે વાત કરીએ. માની લો કે આ એકમ વર્તુળ છે. ચલો, અહીંયા કોઈ ત્રિજ્યા સેન્ટર છે મારું. આ ત્રિજ્યા મારી 1 એકમ છે. કેટલી છે? 1 એકમ. તો 1 એકમ તમારે ચાપ બનાવવાની. માની લો કે આ 1 એકમ જેટલી ચાપ બની ગઈ. આ ચાપે કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો, તો આ ખૂણો કેટલો હોય? તો કે એની ત્રિજ્યા જેટલો જ હોય. એટલે કે આ ખૂણાને કહેવાય 1 રેડિયન. શું કહેવાય? 1 રેડિયન. અહીંયા થોડુંક r લખું છું, 1r. શું કહેવાય? 1r. તો એની વ્યાખ્યા લખી હોય તો લખાય એકમ વર્તુળમાં એકમ લંબાઈની ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને એક રેડિયન ખૂણો કહેવાય. એકમ વર્તુળમાં એકમ લંબાઈની ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને 1 રેડિયન ખૂણો કહેવાય. આ એકમ વર્તુળની વાત થઈ. તો બીજી વાત, આ સંકેત આનો શું? તો સંકેત 1 રેડિયન અથવા 1 RAD અથવા 1 ઉપર r. 1 ની r ઘાત ન બોલાય. 1r. r એટલે રેડિયનમાં ખૂણો. r એટલે રેડિયનમાં ખૂણો. અથવા 1c. c એટલે તો કે સર્ક્યુલર મેઝર. c એટલે સર્ક્યુલર મેઝર. સર્ક્યુલર એટલે વર્તુળ પરથી જે તમે માપ કાઢો છો તે. અથવા ઓનલી 1 વડે દર્શાવાય છે. એકમ વર્તુળમાં એકમ લંબાઈની ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને 1 રેડિયન માપ કહે છે. એનો સંકેત કયો? તો કે 1 રેડિયન, 1r અથવા 1c અથવા માત્ર 1 વડે પણ દર્શાવી તમે શકો. યાદ રહેશે? પાક્કું? તો હવે જોઈએ આપણે એકમ વર્તુળ જે આગળ દોરતા હતા એના ઉપરથી. એકમ વર્તુળ જે આપણે દોરતા હતા એના ઉપરથી થોડું જોઈએ. માની લો કે આ એકમ વર્તુળ છે. ચલો, આ તમારું કેન્દ્ર C, 0 0. આ બિંદુ તમારું A, 1 0. આ બિંદુ તમારું A' -1 0. બિંદુ B 0, 1 અને બિંદુ B' 0 -1. બરાબર? આ તમારી ત્રિજ્યા 1 એકમ. કેટલી છે? 1 એકમ. બીજું, અહીંયા 0, તો અહીંયા તમે લખતા હતા π/2. π/2 એટલે જ 1.57 ને. π/2 એટલે જ 1.57. મારે 1 એકમ લંબાઈ કાપવી હોય એનો મતલબ અહીંયાથી હું શરૂ કરું 1 એકમ એટલે 1.57 ની નજીક આ બાજુ કંઈક આવશે. તો એટલેથી આ એકમ લંબાઈનો મારી ચાપ થઈ ગઈ. આ એકમ લંબાઈની ચાપ એક કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો એટલે કે 1 રેડિયન કહેવાય. હા કે ના? આકૃતિ દોરજો તમે પણ. અને π/2 બરાબર 1.57 પણ લખજો. π/2 બરાબર 1.57 પણ લખજો. આ એકમ વર્તુળ થઈ ગયું. 1 એકમ લંબાઈની ચાપ થઈ ગઈ. એનો મતલબ કે અહીંયા માની લો કે અહીંયા કોઈ બિંદુ P છે. અહીંયા બિંદુ કયું છે? P. આ ચાપની લંબાઈ કેટલી? AP જે ચાપ છે એની લંબાઈ, તો કે એની ત્રિજ્યા જેટલી. ત્રિજ્યા આપણે કેટલી રાખી? તો કે ભાઈ એકમ વર્તુળ છે એટલે 1 એકમ જ હોવાની. એનો મતલબ કે લેન્થ ઓફ આર્ક AP, આર્ક એટલે ચાપ ને, લેન્થ ઓફ ચાપ AP બરાબર કેટલી? 1 એકમ. કેટલી કહેવાય? 1 એકમ. તો બીજું, આ જે PCA પાસે ખૂણો બને છે એટલે કે માપ ખૂણો PCA બરાબર કેટલો બન્યો? 1 રેડિયન. આગેના વર્તુળમાં વર્તુળની ત્રિજ્યા જેટલી જ ચાપે કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને ખૂણાનું રેડિયન માપ કહેવાય. તો
तो एकम वर्तुळमां 1 एकमनी त्रिज्या अने 1 एकमनी चापे केन्द्र आगळ बनावेला खूणाने कहेवाय खूणानो 1 रेडियन माप। अहींया पण 1 रेडियन माप ज छे। मापखूणो जे PC ए तमने मळवानो छे केटलो छे 1 रेडियन, अथवा आवुं पण लखी शको ने 1R, अथवा आ पण लखी शको ने 1C, अथवा ओनली 1। आगळ तमने एटले माटे स्पेसिफाय करायुं के 10मा धोरण सुधी तमे मात्र जो 90 लखता होय तो ए तमने खबर पड़ी जती हती के 90 अंश छे, 90 अंश छे। अहींया तमे मात्र 90 लख्या हशे तो अत्यारे लोको एम विचार करशे के आ 90 रेडियन छे। केम? तो के रेडियनमां खूणो होय तो कंई ना लखो तो पण चाले। अत्यार सुधी 10मामां तमारे एम हतुं कंई ना लख्युं ने एटले अंशमां खूणो लोको मानी लेता हता। हवे तमारो खूणो बनी गयो रेडियनमां। तो हवे आना उपरथी विचारीने कहो तमे मने कि आ खूणो जे मारो आटलो छे, पहला चरणनी वात करूं छुं हो भाईओ, आ जे पहला चरणनी वात, आ खूणो मारो केटलानो? तो के 90 नो। आ 90 नो खूणो छे एना 90 भाग करो, एमाना एक भागने कहेवाय 1 अंश माप। आनी आगळना बोर्डमां आपणे व्याख्या जोई। 90 नो जे खूणो छे एना 90 भाग करो तो एमाना एक भागने कहेवाय 1 अंश माप। तो ए 1 अंश माप मोटुं के आकृति परथी आ 1 रेडियन माप मोटुं? अंश माप मोटुं के रेडियन माप मोटुं? तो आकृति परथी आपणे इजीली खबर पड़ी जाए। अने एमनाम तमे जाते ड्रो करवा बेसो ने तो पण तमने खबर पड़ी जाए कयुं माप मोटुं? तो के रेडियन माप। कयुं माप मोटुं छे? रेडियन माप। याद रहेशे? तो रिमार्क करीने लखजो के 1 रेडियन ग्रेटर देन 1 अंश। 1 रेडियन ग्रेटर देन 1 अंश। तमे काटखूणो एक दोरो अने 90 एना भाग करजो, पछी एक भाग लेजो अने आ भाग साथे सरखावो तो डायरेक्ट तमने खबर पड़ी जाए कि रेडियन मोटा छे। रेडियन मोटा छे। याद रहेशे? तो 1 रेडियन बराबर 1 अंश। पाक्कू? तो आ तमारी केटली पहला तो 4 व्याख्या थई। केटली व्याख्या थई? 4। याद रहेशे? हजी आमानामां थोड़ुंक डीपमां जोईए। बोर्ड कट थाय छे के साफ करवुं पड़शे? थोड़ुंक साफ करी नाखीए, पहेलामां जरूर छे एना उपरथी। तो आकृति परथी आकृति परथी फरीवार आकृति दोरूं छुं। एकम वर्तुळ, चलो आ उगम बिंदु 0 0, आ बिंदु तमारुं ए डैश बी अने बी डैश। एकम वर्तुळ तो मन भावे त्यां दોરવાની જરૂર પડવાની જ છે, એટલે એ તો યાદ જ તમારે રાખવા। એકમ વર્તુળ યાદ જ રાખવું પડશે, બરાબર। તો અહીંયા તમે સ્ટાર્ટિંગ પોઈન્ટ, ઓરિજિન પોઈન્ટ એટલે કે સ્ટાર્ટિંગ કરવા હતા 0 થી આ π/2, આ પાઈ, આ 3π/2 અને આ હતું તમારું 2π। આ તમે એક રાઉન્ડ પૂરો કર્યો। કેટલા રાઉન્ડ પૂરા કર્યા? એક। બીજું કે 0 થી π/2 પાસે તમે પહોંચો એટલે ખૂણો કેટલાનો બને? તો કે 90 ડિગ્રીનો। કેટલાનો બને? 90 ડિગ્રીનો। બીજું તમે બી પાસે ઊભા છો તો બી થી લઈને a' પાસે પહોંચો એટલે આ ખૂણો બન્યો। આ ખૂણો કેટલાનો બને? એ પણ 90નો જ બને। હવે કોઈ તમને ટોટલ પૂછે કુલ કે એ થી લઈને a' સુધી તમે ખૂણો કેટલાનો બને છે? એ થી લઈને a' સુધી ખૂણો કેટલાનો બને છે? તો એ થી લઈને a' એટલે π/2 અને π/2, π/2 વત્તા π/2, π/2 વત્તા π/2। તો લખી શકાય આકૃતિ પરથી પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી। પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી। યાદ રહેશે? અથવા આવું લખી શકો ને, પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી। અથવા આમ પણ ચાલે ને, પાઈ સર્ક્યુલર બરાબર 180 ડિગ્રી। અથવા આમ પણ ચાલે, પાઈ બરાબર 180 ડિગ્રી। યાદ રહેશે? તો છેલ્લે મેં બોક્સ શું કામ બનાવ્યું? તો 180 છે એ મારું અંશ માપ છે, જ્યારે આ પાઈ છે એ રેડિયન માપ છે। પાઈ છે એ કોઈ વાસ્તવિક સંખ્યા જ છે, પાઈ છે એ કોઈ વાસ્તવિક સંખ્યા જ છે। યાદ રહેશે? એટલે 180 જો ખાલી લખ્યા હોત ને તો કોઈ એવું માને કે 180 રેડિયન। ના, રેડિયન નથી, અંશ માપ છે। કયું માપ છે? અંશ માપ છે। એટલા માટે ખાસ ધ્યાન રાખજો। ચલો આગળની અંશ માપનું તમારે ચિહ્ન તો દર વખતે બતાવવું જ પડશે। ટોટલ 4 વ્યાખ્યા આપણે પૂરી કરી। હવે આગળ જોઈએ। નંબર 5,
અંશ માપને રેડિયન માપમાં પરિવર્ત એટલે કે ફેરવવા કરવા માટેનું સૂત્ર. અંશ માપ તમને કોઈ પણ આપેલું હોય એના ઉપરથી તમારે રેડિયનમાં માપ જોતું હોય તો એને ફેરવવા માટેનું સૂત્ર. માની લો અંશ માપ કોઈ પણ આપેલું છે થીટા, તો એને રેડિયનમાં તમારે ફેરવું હોય તો પાઈ થીટાના છેદમાં 180 રેડિયન, અથવા થીટા અંશ બરાબર આમ પણ લખાય પાઈ થીટાના છેદમાં 180 ઉપર r, અથવા થીટા ડિગ્રી બરાબર પાઈ થીટાના છેદમાં 180. અહીંયા કંઈ નથી લખ્યું એનો મતલબ રેડિયન, કંઈ નથી લખ્યું એનો મતલબ રેડિયન. ત્રણમાંથી કોઈ પણ સૂત્ર એક જ છે, પાઈ થીટાના છેદમાં 180. એટલે કે તમારે રેડિયનમાં ફેરવું હોય તો પાઈના છેદમાં 180 વડે ગુણાકાર કરવો પડે. એમાં ફેરવવું હોય તો રેડિયનમાં ફેરવવું હોય તો સમજૂતી આની જોઈએ કઈ રીતે આ આવે. બહુ ઇઝી છે. ચાલો, આપણને એટલી ખબર છે કે 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. બોલો હા કે ના? 180 ડિગ્રી એટલે પાઈ રેડિયન. તો થીટા ડિગ્રી હોય તો કેટલા રેડિયન? થીટા ડિગ્રી હોય તો કેટલા રેડિયન? પાઈ રેડિયન. તો થીટા ડિગ્રી હોય તો કેટલા રેડિયન એ આપણે શોધવું છે. યાદ રહેશે? પાક્કું? ત્રિપદ. કયું પદ? ત્રિરાશિ મૂકો, બેનો ગુણાકાર છેદમાં 180 કે પાઈ થીટાના છેદમાં 180. પાઈ થીટાના છેદમાં 180. યાદ રહેશે? આ થઈ ગયું તમને અંશ માપ પરથી રેડિયન માપમાં પરિવર્ત કરવા માટેનું સૂત્ર. અમુક તમને અંશ માપ આપેલા હોય ને એવું કે રેડિયન માપમાં ફેરવો. ચલો પહેલું એકાદ ઉદાહરણ લઈએ કે નંબર 1 આવું આપ્યું છે 30 અંશ. કેટલા આપ્યા છે? 30 અંશ. તો 30 અંશ ઉપરથી તમારે રેડિયનમાં જવું હોય તો રેડિયનમાં આપણે એટલું જ યાદ રાખવાનું, પાઈના છેદમાં 180 વડે ગુણાકાર. પાઈના છેદમાં 180 વડે ગુણાકાર. તો આવું લખી શકાય ને, 30 ગુણ્યા પાઈના છેદમાં 180 ઉપર રેડિયન લખો ચાલશે, કંઈ ના લખો તો પણ રેડિયન માપ છે એવું જાણી શકાય. ચલો 30ના છેદમાં 180 કેટલા થઈ ગયા? પાઈ બાય 6 રેડિયન. કેટલા થઈ ગયા? પાઈ બાય 6 રેડિયન. અમુક જાણીતા માપ છે ને એવું તમને રેડિયનમાં ફેરવતા શીખવી દઉં છું. 30 એટલે શું લખાય? પાઈ બાય 6. ચલો એક લઈએ 45 ડિગ્રી. ચાલો 45ને મારે રેડિયનમાં ફેરવવું હોય તો 45 ગુણ્યા પાઈના છેદમાં 180. 45 ગુણ્યા 4 આ થઈ ગયું કેટલા રેડિયન થઈ ગયું? પાઈ બાય 4 રેડિયન. કેટલા રેડિયન થઈ ગયું? પાઈ બાય 4. ત્રીજું એક લઈએ, માની લો કે 60 ડિગ્રી. તો 60 ગુણ્યા પાઈના છેદમાં 180. 0 6 ગુણ્યા 3 ફાઇનલ આવ્યું. કેટલું આવ્યું? પાઈ બાય 3 રેડિયન. કેટલું આવે છે? પાઈ બાય 3 રેડિયન. આગળ એક માપ જોઈએ ચાલો હજી કે ભાઈ 90 ડિગ્રી. તો 90 ગુણ્યા પાઈના છેદમાં 180 કેટલા થઈ ગયા? પાઈ બાય 2 રેડિયન. કેટલા થઈ ગયા? પાઈ બાય 2. એટલે અંશ માપ પરથી તમારે જ્યારે રેડિયન માપમાં જવું હોય ત્યારે તમારે પાઈના છેદમાં 180 વડે ગુણાકાર કરવો પડે. પાઈના છેદમાં 180 વડે ગુણાકાર. હજી એકાદું લે ચાલો 15 અંશ. તો 15 ગુણ્યા પાઈના છેદમાં 180 કેટલા થઈ ગયા? પાઈ બાય 12. કેટલા થઈ જાય? પાઈ બાય 12. હજુ એક લઈએ ચાલો 75. તો 75 ગુણ્યા પાઈના છેદમાં 180. બોલો 15 ગુણ્યા 5. 15 ગુણ્યા 12. આ 15 કેન્સલ. વધ્યા કેટલા? 5 પાઈ બાય 12. કેટલા વધ્યા? 5 પાઈ બાય 12. યાદ રહેશે? તો કોઈ પણ તમે અંશ માપ પરથી રેડિયન માપમાં જવા માટે તમારે પાઈના છેદમાં 180 વડે ગુણાકાર કરવો પડે. પાઈના છેદમાં 180 વડે ગુણાકાર કરવો પડે. આ હતી તમારી 5મી વ્યાખ્યા, એટલે કે સૂત્ર કહેશો તો પણ ચાલશે. ચલો આગળ હજી એક થિયરી લઈ લઈએ સાથે સાથે, પછી એક સાથે જ એના દાખલા આવે કે જેમ અંશ માપમાંથી રેડિયન માપમાં કરવા માટેનું સૂત્ર આવ્યું એ જ રીતે
નંબર 6, રેડિયન માપને અંશ માપમાં પરિવર્ત કરવા માટેનું સૂત્ર. રેડિયન આપ્યું હોય અને તમારે અંશમાં જવું હોય તો એના માટેનું સૂત્ર કે થીટા રેડિયન બરાબર જેમ પાઈના છેદમાં 180 હતા એનાથી ઉલટું 180ના છેદમાં પાઈ ગુણ્યા થીટા. 180ના છેદમાં પાઈ ગુણ્યા થીટા. આ જે માપ તમને મળવાનું એ શેમાં મળશે? અંશ માપમાં. પહેલી જ જે ત્રિપદાવલી આપણે મૂકેલી એ જ તમારે મૂકવાની છે. ત્રિપદાવલી 180 ડિગ્રી બરાબર પાઈ, તો આમાં ઉલટું કરી નાખો. પાઈ બરાબર 180, તો થીટા બરાબર કેટલા? તો 180ના છેદમાં પાઈ વડે ગુણાકાર. યાદ રહેશે? પાક્કું? તો ચલો હજી આમાં 1-2 ફેરવીએ આપણે કે નંબર 1 π/4. કેટલા આપ્યા છે? π/4. આ રેડિયન માપ છે, કંઈ નથી આપ્યું એટલે તમારે કયું માપ સમજવાનું? રેડિયન માપ. અંશ માપમાં જવું હોય તો 180ના છેદમાં પાઈ ગુણ્યા π/4 અંશ માપમાં મળશે. બોલો, પાઈ કેન્સલ. 180 ભાગ્યા 4, ચોકે 16, 18માંથી 16 જાય 2, 0, 4 ગુણ્યા 5 તો આવશે કેટલા આવશે? 45 ડિગ્રી. કેટલા આવશે? 45 ડિગ્રી. પક્કું? એકાદું હજી ફેરવીએ. ચાલો, 5π/12. આ અત્યારે તમારું કયું માપ છે? રેડિયન માપ. તો કેટલા વડે ગુણાકાર કરવા પડે? તો કે 180ના છેદમાં પાઈ ગુણ્યા 5π/12. બોલો, પાઈ કેન્સલ. 12 ગુણ્યા 15. આ જે માપ મળવાનું એ શેમાં મળવાનું? અંશમાં. તો 12 ગુણ્યા 15, 15 ગુણ્યા 5 આ મળ્યું. કેટલું મળ્યું? 75 ડિગ્રી. કેટલું મળ્યું તમને? 75 ડિગ્રી. યાદ રહેશે? પાક્કું? તો બહુ ઇઝી છે અંશ પરથી રેડિયન પર જવા માટે અને રેડિયન પરથી અંશમાં આવવા માટે. પાક્કું? આગળની થિયરી જોઈએ, થિયરી નંબર અથવા તો એમાં જ તે કે 7. કોઈ પણ વર્તુળ આપેલું હોય તો વર્તુળ પરથી રેડિયનમાં ખૂણો મેળવવો હોય તો એનું સૂત્ર શું? તો લખીએ, રેડિયનમાં ખૂણો 10મા ધોરણમાં આવી ગયેલું સૂત્ર છો ભાઈ, મેળવવા માટેનું સૂત્ર. રેડિયનમાં તમારે ખૂણો મેળવવા માટેનું સૂત્ર શું? તો કે રેડિયનમાં ખૂણો થીટા બરાબર ચાપની લંબાઈ L ના છેદમાં ત્રિજ્યા R. ચાપની લંબાઈ L ના છેદમાં ત્રિજ્યા R. યાદ રહેશે કે રેડિયનમાં ખૂણો શોધો હોય. આગળ તમે જોઈને આવ્યા જ છો ને. માની લો આ તમારું કેન્દ્ર, આ ત્રિજ્યા R, આ ચાપની લંબાઈ L, અહીંયા બનાવેલો ખૂણો થીટા. તો ચાપની લંબાઈ, ખૂણો અને ત્રિજ્યા, ચાપની લંબાઈ, ખૂણો અને ત્રિજ્યા, આ 3 દર્શાવતું માપ. હા, 3 દર્શાવતું માપ એટલે થીટા બરાબર L ના છેદમાં R. થીટા બરાબર L ના છેદમાં R. એકમ વર્તુળ આપેલું હોય. શું આપેલું હોય? એકમ વર્તુળ. હવે તો દિમાગમાં બેસી જ જવું પડે. એકમ વર્તુળ એટલે એની ત્રિજ્યા 1 એકમ. એકમ વર્તુળ માટે શું લખાય? તો કે થીટા બરાબર L. એકમ વર્તુળ માટે શું લખાય? થીટા બરાબર L. તો થીટા જેટલી ચાપની લંબાઈ એ જ તમારો રેડિયનમાં ખૂણો થઈ જાય. એ જ તમારો રેડિયનમાં ખૂણો થઈ જાય. આ તમે ધ્યાનથી જુઓ ને તો એક આ સમજૂતી કરીને બતાવીએ, જરૂરી નથી. માની લો હું એક વર્તુળ લઉં છું, બરાબર. અહીંયા અમારી કોઈ ખૂણો છે, આ મારી ત્રિજ્યા R1 છે, આ મારી ચાપની લંબાઈ L1 છે. કઈ છે? L1. અહીંયા કંઈક ખૂણો બનાવે છે થીટા. અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? થીટા. આ જ કેન્દ્ર રાખીને હું બીજું વર્તુળ લઉં છું. આ જ કેન્દ્ર રાખીને હું બીજું વર્તુળ લઉં છું. માની લો અહીંયા કંઈક છે. આ જ કેન્દ્ર રાખી હું ત્રીજું વર્તુળ લઉં. આ જ કેન્દ્ર રાખી હું ચોથું વર્તુળ લઉં છું. એનો મતલબ અસંખ્ય સમકેન્દ્રીય વર્તુળ,
અસંખ્ય વર્તુળ છે, પણ કેવા? તો કે સમકેન્દ્રીય. સમકેન્દ્રીય એટલે શું? તો કે જેના કેન્દ્ર સમાન હોય. બોલો, બધામાં કેન્દ્ર સમાન છે કે નહીં? હા કે નહીં? ચલો બીજા વર્તુળની ચર્ચા કરો તો માની લો આ તમારી ત્રિજ્યા R2 છે, આ પણ ત્રિજ્યા R2 છે, આ જે ચાપની લંબાઈ છે L2 છે. હા કે ના? પણ ખૂણો કેટલાનો બનાવે છે? થીટાનો. ત્રીજા વર્તુળની વાત કરો R3 L3, ખૂણો કેટલાનો? થીટા. એટલે અસંખ્ય સમકેન્દ્રીય વર્તુળ ઉપર તમે જ્યારે ચાપ દોરશો ને ત્યારે બધામાં ખૂણો તો સમાન જ આવવાનો. બધામાં ખૂણો તો સમાન જ આવવાનો. ચલો પહેલા વર્તુળની ચર્ચા કરો. પહેલા વર્તુળની ચર્ચા કરો તો L1/R1 લખાય. બીજા વર્તુળની ચર્ચા કરો તો L2/R2. ત્રીજા વર્તુળની ચર્ચા કરો L3/R3. પણ બધામાં ખૂણો સમાન છે તો આવું પણ લખાય ને, થીટા બરાબર L1/R1 L2/R2. બધા સમાન થાય કે ના થાય? તો જે તમે 10મા ધોરણમાં જોઈને આવ્યા હતા પાય r θ/180. હા કે ના? પાય r θ/, એટલે કે આ જે લઘુ ખૂણો બને છે એનું તમારે સૂત્ર મેળવવું હોય તો આવું કંઈક હતું, પાય r θ/180. યાદ છે? હા કે ના? આ વધારાનું છે, તમારે આપણી થિયરી સાથે કોઈ લેવા દેવા નથી. આપણી જે થિયરી છે એની સાથે કોઈ લેવા દેવા નથી. એટલે કે કોઈ પણ લઘુચાપની તમારે લંબાઈ શોધવી હોય તો લઘુચાપની લંબાઈ તમે લખતા હતા. યાદ છે? L બરાબર પાય r θ/180. L બરાબર પાય r θ/180. તો બીજી વાત, પહેલા વર્તુળની વાત કરતા હોય તો L1 અને ત્રિજ્યા R1, થીટા તો સમાન જ હતો તો આવું લખાય ને, L1/180/પાય×R1. બીજા માટે શોધવું હોય L2/180/પાય×R2. બધામાં ખૂણો સમાન છે. બોલો હા કે ના? તો બધામાં બીજી એક વસ્તુ પણ સમાન છે. કઈ? તો કે 180/પાય, 180/પાય, પાય બાય પાય θ/180. ચાલે કે નહીં? તો આમ પણ લખાય. પડે છે? આ લઘુચાપ માટેની વાત છે. આ તમારે અત્યારે ઉપયોગમાં નથી. એટલે કે સમકેન્દ્રીય વર્તુળમાં જે કેન્દ્ર આગળ ખૂણો બનાવે છે, તમે ચાપની લંબાઈ શોધતા હોય, લઘુચાપની લંબાઈ, તો પાય r θ/180. પણ આ એક્સ્ટ્રા છે. બીજું આપણે અહીંયા સુધી યાદ રાખવાનું કે રેડિયનમાં ખૂણો આપણે મેળવવો હોય તો એના માટેનું સૂત્ર શું? તો કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એવું તમે 10મા ધોરણમાં યાદ રાખીને આવ્યા હતા. તો થીટા બરાબર L/R. થીટા બરાબર L/R. યાદ રહેશે? તો અત્યાર સુધી આપણે કઈ કઈ વ્યાખ્યા જોઈ તે પહેલું પહેલી આપણે વ્યાખ્યા જોઈ. સૌથી પહેલી અંશમાપ. ખૂણાનું અંશમાપ કે ભાઈ કાટકોણ ત્રિકોણના 90 સમાન ભાગ કરવામાં આવે તો પ્રત્યેક ભાગને કહેવાય એક અંશમાપ. એને 1 ડિગ્રી વડે પણ દર્શાવાય. બીજી આપણે વ્યાખ્યા જોઈ કળા, કે એક અંશના જો 60 સમાન ભાગ કરવામાં આવે તો એને આપણે કહેતા હતા એક ભાગને શું કહેવાય? એક કળા. એટલે એનો મતલબ કે 60 કળા ભેગી કરો ત્યારે એક અંશ બને. કેટલા? એક અંશ. આગળ આપણે ત્રીજી વ્યાખ્યા જોઈ વિકળા, કે એક કળાના 60 ભાગ કરવામાં આવે તો એને કહેવાય એક વિકળા. એટલે આવી 60 વિકળા ભેગી થઈને 1 મિનિટ બનાવે. શું બનાવે? 1 મિનિટ. યાદ રહેશે? પછી આપણે જોયો ખૂણાનું રેડિયન માપ, કે વર્તુળમાં વર્તુળની ત્રિજ્યા જેટલી જ ચાપની લંબાઈ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણાને શું કહેવાય? ખૂણાનું રેડિયન માપ. એકમ વર્તુળ હોય તો 1 એકમ ત્રિજ્યા લેવાની અને 1 એકમ જ ચાપની લંબાઈ લેવાની. તો એ જે કેન્દ્ર આગળ ખૂણો બનાવશે એને કહેવાય 1 રેડિયન. શું કહેવાય? 1 રેડિયન. ત્યારબાદ આપણે આગળ જોયું કે ખૂણાના રેડિયન માપ પરથી અંશ માપ પરથી રેડિયનમાં જવા માટે અને રેડિયન માપ પરથી અંશ માપમાં જવા માટે. તો ખૂણાના અંશ માપ પરથી રેડિયનમાં તમારે જવું હોય તો શું કરતા હતા? પાય/180 વડે ગુણાકાર. રેડિયન પરથી અંશમાં આવવું હોય તો 180/પાય વડે ગુણાકાર. બંનેમાં સમાન જ છે. અને છેલ્લી આપણે વ્યાખ્યા જોઈ, રેડિયનમાં ખૂણો મેળવવો હોય વર્તુળ પરથી એના માટેનું સૂત્ર કે થીટા બરાબર L/R. ચાપની લંબાઈ છેદમાં ત્રિજ્યા. તો આ વ્યાખ્યા ખાસ કરજો, MCQ માટે પણ કામની છે. આવતીકાલે આપણે આના દાખલા આગળ ચાલુ કરીશું. થેન્ક યુ.